મિત્રો, આજે આપણે શાંતાબા હોસ્પિટલે આ બની બેનના અવસાન માટે સૌ મુલાકાત જીવરાજભાઈ આપણે કલાકાર તરીકે સમાજના આખી સમગ્ર ટીમ અહીંયા આવી છે અને આશ્વાસન દેવા માટે આપણા નાના ભાઈને બાળકોને બધાને મુલાકાત આવી છે. તો જીવરાજભાઈ તરફથી 5,000 રૂપિયા સમાજને અર્પણ આપે છે, સેવા રૂપિયા આપે છે બેનને. અને તમામ મિત્રોને કેવું કહેવાનું છે કે જીવરાજભાઈ જે આ રીતે પોઝિશન આવ્યો છે, બધા કલાકાર મિત્રો આવા લોકોને સમાજને જો સપોર્ટ દેવો તો મને ભરોસો છે કે આપણો સમાજ કોઈ જી એટલા સુધી આઝાદી પછીમાં આપણો સમાજ કોઈ જી આગળ આવ્યો નથી. પણ જીવરાજભાઈના હેતુ, જીવરાજભાઈના વિચારધારાથી જો બધા લોકો અહીં આવે છે તો મને હું દિલીપ પરમાર ભરોસા સાથે કહું કે આપણો સમાજ કોઈ જી પાછળ નહીં રહે. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ જીવરાજભાઈ, આભાર. આવા નવા કલાકાર મિત્રોમાં બધામાં હક રાખજો અને સમાજમાં બધાની એકતા જાળવજો એવું મારું તમારું તેજ ઉપર પણ તમે આવી રીતે કરજો તો બધી રીતે તમારું થાય. બધા બાળકો એને ખવડાવતો પીવડાવજો એને, કારણ કે આઈને છે કેટલા દિવસથી સમાજમાં ન્યાય નથી મળ્યો, બરોબર? અને ન્યાય નથી મળ્યો, છોકરા બિચારા પાણી મળતા નથી, એને ખાવાનું નથી મળતું અહીંયા, બરોબર? એના માટે એના નાના બાલબચ્ચાને ચા પાણી દેશના નાસ્તાની થાય અને બધા સમાજને આપણે દિલપૂજક સમાજને ટાઈમ કાઢી અને આનો સંપર્ક કરવો બહુ સારી વાત છે ભાઈ. પગલા લેવા પડે તો એમાં આગળ પગલા લેવા પડે તો બધા સમાજ ભેગા જ છે. જે આગળ પગલા લેવા પડે તો આપણે ભેગા જ છીએ અને લેવાના જ છે. જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી લેવાના જ છે. જીવરાજભાઈ, તમારી જેવો વિચારધારા બધામાં આવે છે, મને ભરોસો કે આપણો સમાજ 70 વર્ષમાં નથી આગળ આવે એટલે 7-8-10 વર્ષમાં આવી જાય. તમારા કલાકાર મિત્રોને ખાસ ધ્યાન રાખો. હાથ જોડીને કહીએ છીએ અમે કોઈને અમે કોઈ માર્કેટમાં કોઈને કાંઈ બીજો અમે વિવાદમાં નથી કરતા, પણ પ્રેમથી કેવો ને વિવાદથી કેવો બહુ ફેર પડે. કાંઈ વાંધો નહીં. જય માતાજી.